શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર 5 થી 6 જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે તેવો સવાલ કરીને પહેલા ગાળો આપી, પછી તમાચા ઝીકી દીધા અને છેલ્લે ચપ્પુ વડે હુમલો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહા, ઉંમર 35, મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચૈનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર 295B આવિર્ભાવ સોસાયટી 2 ખાતે રહે છે। તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે। 22 એપ્રિલ 2025ના રોજ સાંજના લગભગ 5:30 વાગે ઉમેશ પોતાના ગેરેજ ઉપર કામ કરી રહ્યો હતો ત્યારે સૂરજ ઉર્ફે દદુ માનસિંગ નામના શખ્સે 2 સાથીઓ સાથે આવીને ઉગ્ર રીતે પ્રશ્ન પૂછ્યો, પડીકાનો ધંધો કોણ ચલાવે છે? આવું પૂછી વિવાદનું વાતાવરણ ઊભું કર્યું। પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું પણ શરૂ કર્યું। બાદમાં તેના પર તમાચો ઝીકી દીધો। સ્થિતિ એટલી બધી વણસેલી કે સુરત ઉર્ફે દદુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો પર કર્યો હતો। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।